स्वीट फूड कलर भी डालते हैं, कलर क्या डालते हैं? फूड कलर मोस्टली ऑरेंज में रहता है। फूड कलर ही है फिर तो। ओके मोनिका दीदी। हाँ, जय सच्चिदानंद। अमी केवा पुण्यशाली, अम्मे केवा पुण्यशाली सजवान ही भूमिका आदे मैं निहारी। भगवान नी भूमिका आदे है मैं निहारी। अमी केवा भाग्यशाली, हमें केवा भाग्यशाली ज्ञानी पुरुष पासे मुक्ति ने चावी पाड़ी। ज्ञानी पुरुष पासे मुक्ति ने चावी भाड़ी। अमी केवा पुण्यशाली, हमें केवा पुण्यशाली स्वरूप थाओ आगम स्वरूप थाओ श्रेया लाउडली। मार्ग सप्त क्रमाश मामो आस्वाद शुद्धिनो छे। क्षमाऊ आस्वाद श्रुति नो छे। आस्वाद शुद्धिनो छे। आस्वाद श्रुति नो छे। अंधानी वत्सकाशौ वांदाने वचकासौ अज्ञान मान्यताओ एने उड़ावी। अज्ञान मान्यताओ एणे दीधी उड़ावी। अमी केवा पुण्यशाली, हमें केवा पुण्यशाली अमी केवा भाग्यशाली, हमें केवा भाग्यशाली। जय हो गया, खत्म हो गया। हाँ, हाँ तो जय सच्चिदानंद आपने बोला नहीं। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके अभी तो टाइम है तो दरअसल शुद्धात्मा पद प्राप्त आती है। आती है। क्यों? ओके श्रेया। जय सच्चिदानंद। हे अंतर्यामी परमात्मा, आप દરેક જીવાત્મા બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે.
हे શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વે દોષોની આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી વદોષ ન કરો એવી આપને પરમ શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય અને અભિત સ્વરૂપ પ્રાપ્ત થાય. હું અમે તમારામાં અભિત સ્વરૂપે તન્યાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. वेरी गुड कर्सल, कल आपको बोलना पड़ेगा. ओके ओके. हाँ. अभी टाइम है महेशान जी, तो हम 9 कलम क्विकली बोलते हैं. श्रेया हाँ. दीदी, नंबर 1. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચન માત્ર પણ અહમ ન દુબે ન દુબાવે કે દબાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચન માત્ર પણ અહમ ન દુબાય એવું સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. नंबर 2 खुशी. हे दादा भगवान, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન દુભાય કે દુબવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન દુભે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વચન, સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. 3 मोनिका. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક, સાધુ, સાધ્વીયા, આચાર્યનો અવનવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. दर्शन नंबर 4. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. दीदी नंबर 5. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. नंबर 6 विधि दीदी. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધિત દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. नंबर 7 कुशाल. दादा भगवान, मुझसे किसी भी रस में बदलाव ना हो ऐसी शक्ति आप मुझे दे. सर्वशक्त हो जो मेरा निश्चय ऐसी परम शक्ति आप मुझे दे. नंबर 8 कुछ दर्शना. हे दादा भगवान, मुझसे किसी भी देहधारी जीवात्मा के प्रति किंचित मात्र भी ठेस ना पहुंचे, चाहे वह प्रत्यक्ष हो, परोक्ष, जीवंत हो या मर. किसी का भी किंचित मात्र भी अनुवाद, अपराध, अविनय न करने की परम शक्ति आप मुझे दे. जय सच्चिदानंद. नंबर 9 दिव्या, खुशी, अहमदाबाद, करिश्मा. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. दिव्या नंबर 9 बोलो. वेरी गुड. ओके ओके महेश दादा, अभी त्रिमंत्र बुलाए, बालक को फॉलो करेंगे. हाँ हाँ हाँ. नमो वित्रागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणं, નમો અરિહંતાણં, नमो सिद्धाणं, નમો સિદ્ધાણં, नमो आयरियाणं,
नमो आयर्याणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं नमो लोके सव साहुणम् ऐसो पंच नमुक्कारो ऐसो पंचनमुक्तारो सौवपावपणासनो सौपपावपणासनो मंगलाणं च सौवेसि मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दरअसल आपको डेयरी प्रेयर आता है? हाँ। अब बोलिए। जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा आगे अपने साथ के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर और प्योर बना रहूंगा, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। कैसा रहा मम्मी सी के साथ? हाँ, आज अच्छा रहा। के चिनाई। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप हमें दे। जय सच्चिदानंद। दिव्या, अहमदाबाद, खुशी, करिश्मा। दिव्या बोलो। हे दादा भगवान। दादा भगवान। हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, खाना नहीं खाया है आज, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे। ओके, वेरी गुड। तो आज देखेंगे स्टडीज में अभी कितना है। एक मंथ हो गया स्टडी स्टार्ट होके? 2 महीना? कितना महीना हो गया खुशी? Mid June it started. हाँ, Mid June. जून जुलाई। ओके, एक महीना हो गया ना? Yes. तो अभी स्टडीज में कैसा रहता है? एक्स्ट्रा स्टडीज करने पड़ती है कि नहीं? और सब सब्जेक्ट फेवरेट हो गया क्या नहीं? तो बताने का। श्रेया, मम्मी नहीं बताएगी, आपको बताने का है। बोलो। हाँ, जय सच्चिदानंद। मुझको एक्स्ट्रा स्टडीज करनी पड़ती है। मुझको हिंदी सब्जेक्ट पसंद अच्छा नहीं लगता है, और मेरे पढ़ाई में होमवर्क और सब रेगुलरली होता है। क्या आपको अच्छा क्या नहीं लगता है? हिंदी। हिंदी। देखो दादा, महेश दादा बोलेंगे बाद में। दादा का वोकेबुलरी में अच्छा नहीं लगता है ऐसा कुछ था ही नहीं।
इसलिए हम आप बच्चे लोग को क्यों अच्छा नहीं लगता है हिंदी? नहीं, पहले बोलो कि हिंदी क्यों सीखना चाहिए, व्हाट इज द इम्पोर्टेंस ऑफ इंग्लिश, हिंदी लैंग्वेज, क्यों? तो अपने आप फिर सब लाइन में आएगा। नहीं मालूम, मम्मी को पूछो। किसको क्यों किसको हिंदी मालूम है? सीखनी? विधि दीदी, क्योंकि वो हमारी राष्ट्रभाषा है। उसका मतलब क्या है राष्ट्रभाषा ने? वो इंग्लिश में पढ़ती है, उसको हिंदी नहीं आती है तो क्या समझेगी? नेशनल लैंग्वेज है। व्हाट डज नेशनल लैंग्वेज मीन? श्रिया, जो हम पहले से सीखते आए हैं, हमारा जो सब इंडिया को आता है वो। anywhere you go in India, you can speak that language. इसीलिए सभी स्टेट में हिंदी लैंग्वेज सिखाते हैं, तमिलनाडु में भी सिखाते हैं, लेकिन तमिलनाडु में 50 मार्क्स का ही होता है, दे डोंट लाइक हिंदी, है ना? नहीं, क्वार्टरली और एनुअल के तब 100 मार्क्स होता है। नो, खुशी ने तो ना बोला है। मुझे पता नहीं उसका सर्कुलर। Whatever it is, it is national language. Mother tongue पता है? What is mother tongue? हिंदी, मारवाड़ी, गुजराती। श्रेया, गुजराती पक्का कि इंग्लिश? नहीं, गुजराती। So you must know your mother tongue, you must know national language, you must know international language also. और ऐसा पता है कि if you know one foreign language, it will be very good. बोलो, और ये आपकी उम्र है ना, आप लैंग्वेज ऐसे सीख लोगे like this. पर ये नहीं अच्छा लगता है ना, वो वायरस को निकाल देने का है। नहीं अच्छा लगने में क्या है उसमें? ऊपर ऊपर लाइन ड्रॉ करनी पड़ती है इसीलिए। नहीं, फिर बोलो जल्दी, नहीं अच्छा लगने में क्या है? ऐसा कुछ नहीं है। तो ऐसा है। जय सच्चिदानंद। खुशी अहमदाबाद चिनाई। हाँ, जय सच्चिदानंद। मुझे मैथ्स में एक्स्ट्रा स्टडी करनी पड़ती है और तमिल में भी करनी पड़ती है, और मुझे पसंदीदा सब्जेक्ट है नहीं है वो। हाँ, मुझे जो पसंद नहीं है वो सब्जेक्ट है मैथ्स और तमिल। मैथ में क्या है? पसंद नहीं है मैथ। ओके, ये तभी दूसरा मैं दादा दूसरा शब्द आया पसंद नहीं है, करिश्मा। करिश्मा आते रिपोर्ट नहीं भेजा। ओके, खुशी दीदी, आओ मोनिका। हाँ, जय सच्चिदानंद। अभी मुझे मैथ्स अभी फेवरेट सब्जेक्ट होने लगा है। मैं अभी उसमें हर रोज एटलीस्ट मैं 10 सम्स करती हूँ डेली, और मुझे अभी सारे सब्जेक्ट फेवरेट है। क्या है? सारे सब्जेक्ट्स फेवरेट है। वेरी गुड। काठियावाड़ी दरअसल। जय सच्चिदानंद। मुझे अभी हिस्ट्री में एक्स्ट्रा स्टडी करनी पड़ती है, और मुझे हिस्ट्री नहीं पसंद है। क्यों? हिस्ट्री क्यों पढ़ाते हैं मालूम है आपको? हमारी नॉलेज के लिए। तो आपको नॉलेज नहीं मांगता है? हाँ। कौन सी नॉलेज? किसकी नॉलेज? सब किंग्स की। हिस्ट्री, व्हाई डू यू लर्न हिस्ट्री? मतलब जो हमारे पूर्वज थे उन्होंने क्या किया, उनकी नॉलेज प्राप्त करनी। क्या अच्छा किया, क्या बुरा किया, वो जानने के लिए है ना। हाँ। तो वो जानेंगे तो हमें पता चलेगा ना कि ये गलती कभी नहीं करनी चाहिए। हाँ। So that's what you learn.
हिस्ट्री इसीलिए सीखना है ताकि हमें पता चले कि जो पहले गलती हो गई है वो हम दोहराए नहीं। लेकिन वो तो बहुत बोरिंग सब्जेक्ट है ना, वो वर्ड निकाल देने का है। बोरिंग सब्जेक्ट, अच्छा नहीं लगता है, बिल्कुल पसंद नहीं है, वो निकल जाएगा तो उसमें क्या है। कितने साल पढ़ने का है हिस्ट्री? 25 years, 50 years? हाँ। हाँ, हाँ। कितना? 25 years? नहीं, फिर 2-3 अभी तो बाकी। हाँ, 10 years विद बहुत ज्यादा से ज्यादा 1 to 10 होता है। फिर तो 11-12 में तो सोशल स्टडीज निकल जाती है, अनलेस यू टेक बैचलर ऑफ आर्ट्स। बीए में शायद आता होगा। समझ में आया? हाँ। कोई सब्जेक्ट के लिए, वरना आपका स्कोर बिगड़ेगा। हाँ। अगर आपको आपका स्कोर बिगाड़ना है, मार्क्स बिगाड़ना है, तो ये डिसलाइक रखना, वरना डिसलाइक को लाइक में बदल देने का है। बहुत अच्छा लगता है मुझे, बहुत अच्छा लगता है ऐसा बोलने का, तो फिर वो अंदर अपना ओपिनियन बदल जाता है, तो अब नेचुरली वो लाइकिंग और उससे आपके मार्क्स भी बहुत अच्छे आने लगेंगे। जय सच्चिदानंद। खुशी अहमदाबाद। हाँ, जय सच्चिदानंद। मुझे मैथ्स में प्रैक्टिस करनी पड़ती है और मेरे फेवरेट सब्जेक्ट तो सब है। तो अभी प्रैक्टिस क्यों करना पड़ेगा? अभी तो अभी आपको 100% नहीं आता है? नहीं, क्यों? क्यों? क्या प्रॉब्लम है? मुझे पसंद नहीं है मैथ्स। नहीं, मस्ती बहुत करती है, नहीं, पसंद ही नहीं है। ध्यान से नहीं करते, उसको आता है सब दीपक दादा, तो कंसंट्रेशन से नहीं चलता है ना, और रिपीट नहीं करता है मैथ का। हाउ टू गेट 100 out of 100 इन मैथ? इसका किसको मालूम है? You write your sum and again check it, और चेकिंग में मिल जाता है मिस्टेक, तो बाद में किधर होगा भूल? विधि दीदी, आपका क्या हालत है कॉलेज का? अभी तो मेरे 2 महीने की देरी है। ये मेरी की देरी है, ओके। कुशाल। हाँ, जैसे सच्चिदानंद, मैंने आज एक्स्ट्रा स्टडीज में हिंदी किया था क्योंकि कल मेरे हिंदी का एग्जाम है और मुझे सारे सब्जेक्ट पसंद है। दर्शना, वेरी गुड, कीप इट दैट वे। हाँ, मुझे बायोलॉजी में एक्स्ट्रा स्टडी करनी पड़ती है क्योंकि बायोलॉजी मेरा फेवरेट सब्जेक्ट नहीं है। नहीं है फेवरेट सब्जेक्ट? नहीं है कि है? नहीं है। क्यों? फिर डिफिकल्ट लगता है। आपका शरीर बायोलॉजी है, मालूम है आपको? आपका शरीर मालूम नहीं? आपको अच्छा नहीं लगता आपका शरीर? लगता है। तो बायोलॉजी इज योर बॉडी, नेचर, वो सब बायोलॉजी में आता है। और 5 घंटा फ्री में क्या करते हैं? पढ़ाई करती हूँ अभी तो क्योंकि एग्जाम्स चल रहे हैं। क्या? अभी पढ़ाई करती हूँ, एग्जाम्स चल रहे हैं। तो फ्री टाइम कैसे? आप तो लिखते हैं रिपोर्ट में, क्या लिखा आपने? 5.5 hours फ्री टाइम। उसमें पढ़ाई की थी। नहीं, वो आपका रिपोर्ट अच्छा नहीं है तो। और खुशहाल और सबको लिखो, टाइमिंग लिखो स्टडी का, कितना घंटा स्कूल जाते हैं, कितना ट्यूशन जाते हैं, कितना एक्स्ट्रा स्टडी करते हैं। दर्शना, you need to manage your time properly. आरुष। जय सच्चिदानंद, मुझे सारे सब्जेक्ट पसंद है और मुझे एक्स्ट्रा स्टडी करनी पड़ती है। आपको कैसे पसंद है? आपको मैथ में कितना आता? लास्ट ईयर कितना आया था मैथ में? और मम्मी को क्यों पूछते हैं? आपको मालूम नहीं है? 50% भी नहीं आए थे।
तो हाउ पसंद कैसे हो सकता है? हाँ, अरे सोचो सोचो हव्य। हाँ जय सच्चिदानंद, मेरे को मैथ्स फिजिक्स और इंग्लिश में प्रैक्टिस करनी पड़ती है और मेरा अनफेवरेट इंग्लिश और फिजिक्स सब्जेक्ट है, बाकी सब नॉन फेवरेट। क्योंकि आपका फेवरेट तो टीवी है ना, 2 घंटा टीवी देखने का। तो ये 2 घंटा टीवी देख के तो आपको तो टीवी वाला पास करेंगे ना, नहीं, राइट? व्यूअरशिप का उनको गिफ्ट देंगे। देखो अव्यय, आई डोंट नो हाउ यू गेट टाइम 2 आवर्स, ये क्योंकि वीकनेस है स्टडीज में। अनन्या दीदी आपका क्या हाल है? अभी कॉलेज स्टार्ट नहीं हुई, कब स्टार्ट होएगी पता नहीं, अभी मैसेज नहीं आया। डोंट नो। ओके, जय सच्चिदानंद। ओके दीपिका, आपको बोलने का है कुछ कि महेश दादा बोलेगा अभी? यस, 1 मिनट। पहली बात ये है Rupa is there. कि सो सॉरी टू से कि आप लोग टाइम टेबल फॉलो नहीं करते हैं। आई डोंट नो कैसे कि आपने टाइम टेबल बनाया भी है, बनाया कि नहीं? हाँ। मुझे भेजा तो नहीं? किसको भेजा? श्रेया, आपने टाइम टेबल बनाया है अपना? स्कूल का खुशी ने टाइम टेबल बताया है? है, खुशी खुशी हाँ, दीपक लेकिन दादा कुछ फॉलो करती है? डू यू फॉलो? खुशी, हाँ। आर यू फॉलोइंग द टाइम टेबल? नहीं, आज नहीं किया। कब करेंगे? मेरा 4 घंटा उसके पीछे गया है, पता है? 4 आवर्स। ब्यूटीफुल टाइम टेबल। क्या करेंगे बोलो? ऐसा है। ये तो मैंने तो 4 आवर्स ही किया। आपके डैडी मम्मी तो आपके लिए कितना टाइम निकालते हैं? नहीं निकालते हैं? फिर जब आप परफॉर्म नहीं करते तो उनको कैसा लगता होगा? बुरा लगता हो। वो लोग अपना काम ठीक से करते हैं कि नहीं? करते हैं। पक्का? लेकिन डैडी मम्मी को पूछे कि मेरे बच्चे अच्छे से पढ़ते हैं तो वो ना बोलते हैं। हाँ? और अव्य को मम्मी ना बोलती है तो भी टीवी देखता है। ऐसा है अभी? क्या है? लेकिन खेलो ना, ये क्यों टीवी देखते हो पागल की तरह? 2 आवर्स दीपक अरे दादा। 4 घंटा खेलो, मैं बोलता हूँ। लेकिन खेलने से आपकी दिमाग, आपका शरीर इतना पावरफुल होता है। ये तो गार्बेज होता है, टोटल अटर वेस्ट ऑफ टाइम, एनर्जी, सब कुछ। अब हम हमारा रिसोर्सेज, ये बॉडी अपना रिसोर्स नहीं है, वेरी इंपॉर्टेंट। उसको हम कितना डैमेज करते हैं, समझ में आता है? यही सच्चिदानंद है। Okay, Krupa, let us see your report on the Niyam. How are you doing? Okay. So I had to wake up at 8, so I did it. I went to the park for 3 hours to run around. I went to sleep at 9:30. My sadden, I did it all 14 out of 14, and I helped my parents. Okay. How much free time you have? All the free time, right? Vacation. I only have until 1 o'clock, and then I go at 2:30 to the park till dinner time. Oh, okay. Oh, you have a good timetable. Okay. Okay, my dada, हाँ talk in बोलिए। English, Gujarati, and Hindi, so Krupa can understand. Yeah, children are saying they get boring. बोरिंग Acha, सब्जेक्ट। they don't like it. At this age, what they should be doing? कौन बोलता है? इसका आवाज आता था, अभी अभी बंद हो गया लगता है।
ओके ओके ओके, हाँ बोलो। हाँ, तो ये दादा भगवान की हाजिरी में ऐसा मुझे भी हुआ था बोरिंग। तो ये पढ़ाई में जो सब्जेक्ट कच्चे लगते हैं ना, वो बोरिंग लगेगा, क्योंकि हम उसमें डेप्थ में नहीं जाते, इंटरेस्ट कम होता है, आता नहीं है। इसलिए हम ऐसा सोचते हैं कि जो सब्जेक्ट नहीं आता है उसको छोड़ दो, उसमें बोरिंग है। ऐसा करके हम अवॉइड करते हैं प्रैक्टिस करने के लिए और उसके पीछे मेहनत नहीं करते। तो मेरा भी ऐसा था अनुभव कि जो सब्जेक्ट मेरा मैथ्स भी बोरिंग था, तो मैंने फिर सुना और समझा कि भाई ये बोरिंग सब्जेक्ट को कैसे इम्प्रूव करे। तो बोरिंग क्यों लगता था, उसके पीछे कोर्स क्या था, तो ढूंढा कि भाई मेरा इंटरेस्ट कम है अंदर पढ़ाई में। वो जो सब्जेक्ट है वो मैं कम प्रैक्टिस करता था, इंटरेस्ट नहीं होगा तो हम वो सब्जेक्ट खोलते ही नहीं, तो देखते नहीं, अवॉइड करते। तो किसी ने मुझे बताया कि आप दादा भगवान के सत्संग में से ही बताया कि भाई आप जो बोरिंग सब्जेक्ट है, बाद में मालूम पड़ा, तो वो सब्जेक्ट में आप इंटरेस्ट क्रिएट करेंगे, तो वो क्रिएट करने से आपको वो सब्जेक्ट में अंदर इंटरेस्ट आएगा। इंटरेस्ट के बाद आप वो सब्जेक्ट जो बोरिंग लगता था, क्योंकि आपको अंदर वो आता नहीं था इसलिए बोरिंग लगता था, और इंटरेस्ट क्रिएट नहीं हुआ इसलिए वो आप कच्चे थे वो सब्जेक्ट में। मगर फिर देखा सबको आता है मैथ्स अच्छी तरह से, तो मुझे क्यों नहीं आता है। मैं ट्राई नहीं करता हूँ इम्प्रूव करने के लिए, इंटरेस्ट क्रिएट नहीं करता हूँ, इसलिए मुझे वो बोरिंग लगता है। वो समझ में आ गया, तब से मैंने ऐसे सोचा कि मेरा मैथ्स कच्चा क्यों है, और ये बोरिंग की वजह से, इंटरेस्ट की वजह से कच्चा है। तो मैंने इंटरेस्ट क्रिएट किया। तो दादा भगवान बोलते हैं जो इंटरेस्ट आपने क्रिएट करते हम वो सब्जेक्ट कितना भी हार्ड लगता है तो इजी हो जाता है, और इजी होने के बाद आप वो सब्जेक्ट बार बार प्रैक्टिस करेंगे। हम क्या करते हैं, जो सब्जेक्ट आता है वही पढ़ते, जो इंटरेस्ट क्रिएट हो गया है वो छोड़ते नहीं है, वही सब्जेक्ट की प्रैक्टिस करते, पढ़ाई करते। तो ये बोरिंग वाला सब्जेक्ट हम टच ही नहीं करते, वो अपनी गलती है। मगर वो जब तक मेरा मैथ्स बहुत कच्चा था, फिर मेरा टर्निंग पॉइंट आया कि नहीं, क्यों कच्चा है, इंटरेस्ट नहीं है। तो इंटरेस्ट क्रिएट हुआ, फिर इतना क्रिएट हुआ, मैं मैथ्स छोड़ता ही नहीं था। जितना भी एग्जाम्पल आता है मैं करता हूँ, करता ही रहता, फुल प्रैक्टिस। फिर मेरे को इजी हो गया। जो इजी नहीं था, ट्रबल वाला था, हार्ड था, इंटरेस्ट नहीं था, वो इंटरेस्ट इतना क्रिएट हुआ, अपने आप हो गया। इम्पोर्टेंस उसकी समझ में आई कि मैथ्स बिना नहीं चलेगा। पहला ऐसा था मैथ्स बिना चलेगा, मगर अमुक लिमिट में चलता है एडमिशन के लिए, मगर आगे अच्छी अच्छी लाइन में मैथ्स की जरूरत कंपलसरी है। फिर तो मेरा इंटरेस्ट क्रिएट अपने आप हो गया। Okay. So- Dear children, do you understand? Deepak Dada, please explain for Krupa shortly. So he said initially in math he was not, because he was not getting good marks, so he didn't even like that. So he went to satsang and he asked, and he got the understanding that he must create interest in the subject which he doesn't like, which he is not getting good marks. So gradually that started, he started saying, I like it. And he started practicing. And when he started practicing, he started getting good marks. So automatically he started liking that subject also.
And also he came to know that without math, it is not possible to basically survive in life. So in academics, you have to have mathematics, and mathematics is such a subject you can easily score full marks. Maximum, I will say 2 to 5 marks only you will lose due to some silly mistakes. Otherwise, 95 plus percentage is very easy. Jai Sachidanand. Yes, Kripa, you understand? Okay, Yeah. so चलो प्लीज अभी ये सोचो महेश दादा ने क्या बोला, क्रिएट इंटरेस्ट. दरअसल ओके. Raji Dada, Yeah. I believe we must prioritize on timetable. They don't have home timetable. That's why they mess up. Yeah, but you've been asking दीपक दादा, आपने बहुत एवरीडे पूछते टाइम टेबल लिखो, टाइम टेबल भेजो और Very फॉलो sad. नहीं करते. खुशी का इतना ब्यूटीफुल टाइम टेबल है तो फॉलो नहीं करती है तो क्या फायदा? No, children, you have to get serious, okay? Okay, जय सच्चिदानंद. Okay, अभी हम दादा अभी हम पद हाँ. सुनेंगे. ओके. ओके, मोनिका दीदी हाँ जय सच्चिदानंद. पास में जोर से. हाँ. सुख दुख लक्ष्मी नो आवन जावन, माध्यम माध्यम पतित पावन, पापनो वंदी पुण्यनी लक्ष्मी, आतमी तूने सुख माए दुखी, आतम लक्ष्मी ने उपकार पुकार, शाश्वत संगीनी शुक नो शुदात, नियम ती चोरी ने शुदात सोती, अनियमित लक्ष्मी छोटी अनि पूंडी, शूरवीर पापी मोक्ष अधिकारी, निर्मल धर्मी वतेशी आश्रित, अहंकार त्यागी चितमानी वीरा, अभिदेवी मोक्ष अविवीरा, सुख दुख नो लक्ष्मी नो आवन जावन. जय सच्चिदानंद. अच्छा, आपने अच्छा बात, पद तो बहुत अच्छा निकला. आपको मालूम है पद क्या कहते हैं? दादा थोड़ा एक्सप्लेन करो. थोड़ा बोलो क्या समझने का है पद में, तो एक आध लाइन बोल जो समझने का है, वो जो समझ में नहीं आया वो. नहीं महेश दादा, उन लोग को तो नहीं. कुछ नहीं समझ में आता है. नहीं वही तो वही just- मैं लाइन बोले तो मैं मेरे को रिपीट होता है ना, इसलिए बोलता हूँ. उसको भी बोलो. रिपीट होगा, मुझे भी रिपीट होगा. जो पुण्य से Hey, लक्ष्मी what is आती the है, CD बराबर. number? 4. CD number 4. 4. Okay. Okay, Monica, please sing couple of lines. हाँ. सुख दुख लक्ष्मी नो आवन जावन, माध्यम माध्यम पतित पावन, पापन वंदी पुण्यनी लक्ष्मी, अतरमितो ने सुख माए दुखी. अच्छा, सुख दुख लक्ष्मी નું આવન જાવન
માધ્યમ મધ્યમ પતિત પાવન, પાપાનું બંધી પુણ્યની લક્ષ્મી, અક્રમી તો सुखमाए दुखी। ये सुख दुख लक्ष्मी का जो आवन जावन है ना, लक्ष्मी का आवन जावन आने का और जाने का, उस दुख और सुख, लक्ष्मी ना आवन जावन यानी कि जो लक्ष्मी आती है वो सुख भी देती है और दुख भी देती है। तो उससे आधार से हमें वो आने के बाद भी दुख होता है, जाने के बाद भी दुख होता है और सुख भी होता है, ऐसा बोलते हैं। मगर मेन क्या है, पापानुबंधी, पाप का अनुबंध होता है। पाप तो लक्ष्मी से पुण्यनी लक्ष्मी, अभी ये पापानुबंधी यानी कि पाप बांधने वाली लक्ष्मी, जो लक्ष्मी आती है पुण्य से, मगर नया बंध होता है यानी कि कर्म का बंधन, वो पाप का अनुबंधन होता है। तो लक्ष्मी आती है पुण्य थी, मगर वो पैसा हम गलत काम में वो पाप बांधने के लिए वापरते हैं। ऐसे कर्मी तो सुखमाए दुखी, यानी कि सुख में भी दुख का अनुभव हम करते हैं। इतना पैसा आया, इतनी लक्ष्मी आई, तो भी हम ये दुख 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 लगता है। यानी कि लक्ष्मी का स्वभाव कलयुग में दादा भगवान बोलते हैं पापानुबंधी लक्ष्मी है, यानी कि पाप का अनुबंध नया दुख और दुखी। सुख बहुत है, यानी कि लक्ष्मी से सुख आता है, मगर सुख लगता नहीं है, हम दुख को इनवाइट करते हैं। सुखमाए दुखी यानी कि सुख है मगर दुख को इनवाइट करते हम। मुझे कम है, दूसरे के पास ज्यादा पैसा है, सूद सगवड़ ज्यादा है, मेरे पास बहुत कम है, कंपैरिजन का दुख इनवाइट करते हैं। और सारे दुख हम मानते हैं लक्ष्मी से पैसा आया, लक्ष्मी से सुख आएगा, पैसे में सुख आया, मगर ये लक्ष्मी पापानुबंधी है। वो अंदर इतना अंदर दुख क्रिएट होता है, ये सुख में भी दुख का अनुभव होता है, ऐसे बता। बराबर है? ठीक है, ठीक है, ओके। जय सच्चिदानंद। वो तो आपको पापा के साथ डिस्कस करना पड़ेगा। ओके हाँ। ओके ओके, गीता बहन। जय सच्चिदानंद। रजनीकांत अंकल साहब जय सच्चिदानंद। दीपक आनंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। महेश आनंद जी साहब जय हाँ, सच्चिदानंद। जय सच्चिदानंद। આપની અરે સોરી, આ બાળકોનો લેવાનો છે ને, યંગસ્ટર્સ નો આજે. ના, એ લોકોનું મનીનું છે ને, એટલે સુખ સુખ મનીનું હજી એમ વાર છે, મનીનું ટ્રાન્ઝેક્શન એમને. તમે બોલો, તમારો મની, તમારા પાસે બહુ પૈસા હોય, સુખ આવે છે કે દુઃખ આવે? કારણ કે એ લોકોને હજી કોલેજ નથી આવે. ઓકે દીપકાજી, I'll be back. ઓકે ઓકે ઓકે. મહેશ આનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. અને દાદા ભગવાન કે છે કે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. તો તે નિકાલી બાબત છે આપણે. અને 5 આજ્ઞા એ પુરુષાર્થ છે. 5 આજ્ઞા પુરુષાર્થ છે. એમાં થોડુંક સમજાવો ને કે ચોથી આજ્ઞામાં આપણે કહીએ છીએ ને ફાઇલોનો સમભાવે નિકાલ કરો, તો એ આપણે સંભાવે નિકાલ કરીએ છીએ ને, તો એમાં થોડુંક પ્રકાશ આપો ને. રેફરન્સ છે એનો? ના, આમાં રેફરન્સ નથી, આ વાણીમાંથી સાંભળ્યું છે. કઈ વાત? ઓકે ફાઇન. બોલો, એમાં સંભાવે નિકાલ કરવાનું શું સમજવું છે? એ આપણે કહીએ છીએ ને કે દાદા ભગવાન કે છે જગત કલ્યાણ નિમિત્ત બનવાની શક્તિ આપો, શક્તિ આપો. તો એ નિકાલી બાબત છે એમ. એ નિકાલી બાબત છે. એવું લખે છે નિકાલી બાબત છે, એવું લખે? હા, એ નિકાલી બાબત વાણીમાં.
વાણીમાં હા એવું લખે છે. હા બોલે છે દાદા ભગવાન. હા, એટલે એનો નિકાલી બાબત. રેફરન્સ મારે જાણવો પડે. એ નિકાલી બાબત બોલે છે ને, હા હા ભાવના હા કરવાની છે. આ હા જગત હા કલ્યાણ કરવાની જે 9 કલમ છે ને, હા છેલ્લી જગત કલ્યાણ કરવાની મને નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ. આ બરોબર. ભાવના ભાવવાની છે, નિકાલી બાબત ના કહેવાય. નિકાલી નહીં તો ના કહેવાય, 9 કલમો નિકાલી બાબત ના કહેવાય. એમની એ હા, તો સમજાવવામાં બોલ્યા હતા દાદા ભગવાન. હું પાછું રેફરન્સ કહીશ તમને. રેફરન્સ હોય ને પણ તો મને સારું પડે. શું આ બરોબર. દાદાની વાણી કેવી છે, હમ અનેકાંત છે. આપણે એકાંતિક લઈ લઈએ ને, ના ના નિકાલી બાબત છે, તો પછી એનો હા પુરુષાર્થ અટકી જશે. હમ 9 કલમનો પુરુષાર્થ જગત કલ્યાણના નિમિત્ત બનવાનો, આ તો હમ બહુ જ મોટી વાત છે. હા જગત એ તો કલ્યાણના નિમિત્ત બનવાનું એટલે પોતાનું કલ્યાણ કરવાનું છે. પોતાનું જ જગત એટલે આ કરવાનું. મન વચન કાયા. આપણા જ હવે એના એક પોતાનું. એક ભૂલો ભાગવાની, પ્યોર થવાનું, ટ્રાન્સપરન્ટ થવાનું, ને આપણે હમ નિકાલી બાબતમાં લઈ લઈએ તો હમ પુરુષાર્થ અટકી જશે, એમ કહેવા માંગુ છું. હા તો કયા રેફરન્સમાં નિકાલી બાબત કયું હા છે, એ હા આપણે રેફરન્સ ટુ કોન્ટેક્ટ જોવું પડશે. હા જરૂર જરૂર લઈ હા, આવી હા. ને લઈ પછી આવી. બીજું શું કહ્યું? સંભાવ્ય ફાઇલનો નિકાલમાં તમે શું કહેવા ના માંગો આપણે છો? કહીએ છે ને 5 આજ્ઞા એ પુરુષાર્થ છે. 5 આજ્ઞા, હા, હા, હા. તે 5 આજ્ઞા એ પુરુષાર્થ છે. તો હા, આપણે તો ચોથી આજ્ઞામાં કહીએ છીએ ને કે ફાઇલનો સમભાવે નિકાલ કરો. તો તે એમાં જરા પ્રકાશ આપો ને. એ પુરુષાર્થમાં આવી ગયું ને. હમ પ્રકાશ પાડવાનો એટલે શું છે કે હે દાદા ભગવાન, હમ ફાઇલ સ્વરૂપે ફાઇલ દેખાવી જોઈએ, એ પુરુષાર્થ છે. અને હમ તમે એ વખતે ફાઇલનો સંભાવે નિકાલ કરવાની દાદા પાસે શક્તિ માગો છો. એની હમ જાગૃતિમાં રહી અને શક્તિ માગો છો. એ ચોથી કલમનો પુરુષાર્થ છે. હા નિકાલ થયો કે ના થયો એ દાદા કે છે અમારે જોવાનું છે. પણ હમ તમે હમ જાગૃતિમાં રહી 5 આજ્ઞામાં એ ચોથી આજ્ઞા તમે પાળી હમ કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. આ આજ્ઞા પાડી, આટલું જ કરવાનું છે. હા હા ફાઇલનો હા નિકાલ કરવા જવાનું નથી, એની મેરે થશે. એની મેળે પણ થશે. આ જે દાદાનું વચન બળ વાળું વાક્ય બોલ્યા ને, હા નિકાલ કરવાની શક્તિ આપો, ફાઇલોનો સંભાવ, હમ એ જ ક્રિયાકારી છે. પણ એ વખતે આપણે જાગૃતિ નથી રહેતી આ ચોથી આજ્ઞા અંદર હા પાળવા માટે. આ બોલ્યા એટલે પડી ગઈ. હા બરોબર. એ દાદા ભગવાન બોલ્યા ને તમે, હા બોલ્યા આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ, નિકાલ કરો. એ હા પાળી કહેવાય આજ્ઞા. એ પાળી દરેક આજ્ઞા. સંજોગોમાં તમને હમ ફાઇલ સ્વરૂપ દેખાવું જોઈએ. હમ ગીતાબેન ઇટસેલ્ફ ફાઇલ દેખાવી જોઈએ. પછી દેખાવ. ગીતાબેન ના જમવાનું આવે, ફોન આવે, ઊંઘવાનું આવે, ઉઠવાનું આવે, હમ અંદર કઈ ઊભું થાય, એ બધું હાજી ફાઇલ છે. ગીતાબેન નું મન વચન કાયા, એ હા ફાઇલ સ્વરૂપે દરેક વખતે આપણને રહેવું જોઈએ. ને કઈ ફાઇલ. ઊંચું થાય એ જ જગત કલ્યાણ છે ને. આ 5 આજ્ઞા એ જ મોટું જગત કલ્યાણનું કામ છે. હમ ગીતાબેન ના જગત કલ્યાણમાં ચોથી આજ્ઞા તો બહુ મોટું. ઘડી ઘડી ફાઇલનો નિકાલનો શબ્દ આવશે. હા એ તો મિનિટે મિનિટે આવે આપણને વ્યવહારમાં. હા, બરોબર. વ્યવહારમાં ફાઇલ સ્વરૂપ દેખાવા જોઈએ ગીતાબેન. બરોબર છે. એના માટે આ બોલવાનું છે. આ તો હમ ચોથી આજ્ઞા તો બહુ જાગૃતિ માગી લે. અને આમ હા અને ગીતાબેન આખા દેખાવા જોઈએ કે ફાઇલોનો સમભાવે નિકાલ કરી રહ્યા છે, એવું આખું દેખાવું જોઈએ સાહેબ. હા, એ તો કઉ છું કે હા ગીતાબેન ઇટસેલ્ફ ફાઇલ છે. હા ફાઇલ નંબર 1. અને હા પછી બરોબર. 2, 2, 3, 4, 5 જે 50 સુધી છે ને, હા હા એ પછી આવે. એ પછી. પેલા હા, ગીતાબેન ફાઇલ સ્વરૂપે દેખાશે ને, હા તો પછી પેલી દેખાશે, સામે આવશે, ત્રીજી, હા ચોથી, સર. 5મી. એટલે હા દરેક બાબતમાં આપણે જમવાનું આવે તોય ફાઇલ, હમ બોલાવા આવે, કોઈ મળવા આવે, મનમાં વિચાર આવે ને, એ ફાઇલ લો. દાદા તો કે છે હા બુદ્ધિ કઈ ડિસિઝન લેવાનું હોય એ ફાઇલ. હા એટલે ત્યાં જાગ્રત રાખવાનું. ગીતાબેનમાં અંદર જે બધું ઊભું થાય ને હા અંતસ્કરણમાં, એ બધું બી ફાઇલ કઈ રીતે હે દાદા વગર આ અંતસ્કરણમાં ઊભું થયું હમ ત્યાં નિરંતર અંતસ્કરણ, બાહ્યકરણ ફાઇલ સ્વરૂપ અનુભવમાં આવવો જોઈએ. એ ચોથી બરોબર. આજ્ઞા તો બહુ જાગૃતિ માગી લે. હા હા એટલે બરોબર. કશું કરવા નથી, ફાઇલ સ્વરૂપ દેખાયું
એ દાદા ભગવાન આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો. પછી દાદા કે છે અમારી જવાબદારી. બરોબર છે. મેં આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનું બોલ્યા, નક્કી કર્યું કે દાદા પાસે શક્તિ માગી, બધી જવાબદારી અમારી. હવે કઈ નહીં બોલવાનું હોય. ફાઇલ ચોથી આજ્ઞા કઈ નહીં વપરાતી હોય, બધે વપરાય. બાહ્યકરણ, અંતઃકરણ બધામાં આ ચોથી આજ્ઞાની જાગૃતિ બહુ જ જાય તો ફાઇલ લો. પાણી પીધું, પાણી ગીતાબેને પીધું, પીવાનું મન થયું, એ ફાઇલ. ગમતું ના ગમતું બધું ફાઇલ સ્વરૂપ થઈ ગયું ગીતાબેન નું. ગમતું ના ગમતું ના રહ્યું, ફાઇલ સ્વરૂપ થઈ ગયું. ફાઇલ સ્વરૂપે રહ્યું. એટલે આ રીતે જાગૃતિ નો માર્ગ કે છે ને દાદા, ફાઇલ 5 આજ્ઞા. ચોથી આજ્ઞા બહુ ઈઝી છે, પણ જાગૃતિ બહુ માગી લે. બોલો હવે કઈ એના વિશે બીજું? સાહેબ, આપણે મનમાં વિચાર આવે અને ચિંતા થાય. જેને પહેલા તો અજ્ઞાન અવસ્થામાં તો આપણને બધું થતું હતું ચિંતા, પણ અત્યારે આપણને જે મનમાં વિચારો આવ્યા કરે અને ચિંતા, એ બેમાં શું ફરક પડે છે? હવે આપણે ચિંતા ના થાય દાદા કે છે. મનમાં વિચાર આવે, ખરાબ આવે, સારા આવે, કઈક આમ કરું તેમ કરું, એ મનમાં હવે એ ચિંતા ક્યારે થાય? કે મને આવે છે, હું કરું છું. તો થાય. અહંકાર હોય ને એને ચિંતા, અહંકાર સાથે હોય એને ચિંતા કહેવાય. કરતાપણા સાથે હોય, અહંકાર સાથે હોય. હવે હું કરું છું એ નીકળી ગયું, અહંકાર નીકળી ગયો. હું તો ખરેખર કોણ છું? ગીતાબેન છું, શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હા, તો પછી પેલો શુદ્ધાત્મા થયો, તો હવે ગીતાબેન તો પાડોશી થઈ ગયા, ફાઇલ નંબર 1 થઈ ગયા. હા, તો હવે એ પાડોશીને જે થાય છે એનું આપણે આપણા પર નથી લેતા. પેલા આપણને જ થતું હતું, એને ચિંતા કહેવાય. મને થાય છે, મને થાય છે. હા, એટલે છૂટું પાડ્યું ને આપણે, એટલે પેલું આવી જશે ખરું. કોને થાય છે? હું ને મારું નીકળી ગયું. હું જે ગીતાબેન હતું એ હું દરઅસલ જગ્યા પર બેસી ગયું અને મને થયું મારા એ નીકળી ગયું. હું ને મારું નીકળી ગયું, અસલ જગ્યા પર બેસી ગયો હું. બરોબર છે. હા, એ રીતે ચિંતા ના કહેવાય એને, સફોકેશન કહેવાય. સફોકેશન, હા, બસ. કારણ કે શબ્દ વાપરેલો. 2 દિવસથી શું થયું? 2 દિવસથી કે 2 દિવસથી શ્રેણિક આવ્યો હતો. શુક્રવારે શનિ રવિ રહ્યો અને ગયો. આજે સવારે નીકળી ગયો. તો આમ બધું આપણને આવે ને કે આમ શ્રેણિક, આ તું આ કર, આ કરી આપ મને, આ મારું બાકી છે, આ મારું બાકી છે, આ બેંક નું બાકી, એ બધું નાનું મોટું બતાવીએ આપણે એને. એમ કે પછી આપણે એને કે તું આ લઈ જા, લઈ જાય, એ બધું પાછું ચાલે આપણે. તો એ 2 દિવસમાં જ બધું વિચારો આવે ને બધું જાય, વિચારો આવે ને જાય ને બધું થઈ જાય ફાઇલ નો સંભાવ્ય નિકાલ. એટલે મને એવું થતું કે આ બધી મને ચિંતા થઈ કે શું થયું એમ. ના ના, એ ફાઇલ નો ભીડો આવ્યો કહેવાય. ભીડો, સંજોગોનો ભીડો આવે ને, એમાં ગીતાબેન બહુ એક્ટિવ થઈ જાય, ઇમોશનલ થઈ જાય. એમાં શું થાય? જોયા કરવાના ગીતાબેન, સંજોગો આવો બાબો આવ્યો તમારો તો ગીતાબેન આગા પાછા ને ઉપર નીચે થાય ને, એ તો ઉપર નીચે થવાના નતા. એની જે બેંક નું કામ હોય તો ગીતાબેન પેલા પતાવતા હતા. તો બાબો આવ્યો એટલે ઇન ડિટેલમાં ઊંચા નીચા ગીતાબેન કેવા એલર્ટ થઈ ગયા કે આ બાબાને પૂછવાનું હોય, બીજું ત્રીજું કરવાનું હોય. તો એટલે શું છે, આ સંજોગ આવ્યો છોકરાનો એટલે ઓટોમેટિક ગીતાબેન એલર્ટ થઈ ગયા કે હવે આ કામ પતાવી દો, આ બાબાને આ સમજાવી દો, આ સમજાવી દો, આ એને સહી કરાવો, અને પછી જશે અમેરિકા, પછી પાછો ક્યારે આવશે, આ બધું થાય ને ઉભું. ગીતાબેન ની પ્રકૃતિ ને જોવા મળી તમને. ગીતાબેન આટલું બધું આમાં ડેપમાં ગયા છોકરા સાથે, આ સબ્જેક્ટમાં, આ સબ્જેક્ટમાં, આ સબ્જેક્ટમાં. એ ગીતાબેન ની ફાઇલ નો નિકાલ થઈ રહ્યો છે બાબા સાથે, એ તમને જાણવા મળ્યું, જોવા મળ્યું.
કરેક્ટ, કે હા કેટલા એક્ટિવ છે ગીતાબેન ને કેટલા એટેચ છે, બરોબર. કેટલા ઇમોશનલ છે, હમ એ બધું હમ જાણવા મળ્યું ગીતાબેનની પ્રકૃતિને તમારે. કરેક્ટ. હા હા એ હા સંજોગોના અધીન છે. બરોબર. જેવા સંજોગો એવું ગીતાબેન એલર્ટ થઈ જાય. હા, કારણ કે હા. ટાઈમ થોડો 2 દિવસનો ટાઈમ, એમાં બધું સમેટવાનું પડે એટલે થોડુંક થઈ જાય. હા એ થઈ જાય એ તમે ગીતાબેનને થઈ ગીતાબેનને થઈ ગયું ગીતાબેનને કે થઈ જાય આ છે. ઇમોશનલ થયા કે રઘવાટ હમ. થયો કે બધું બાકીનું બધું કામ પતાયું, એ બધું હા ગીતાબેનની ફાઇલનો સંભાવે નિકાલ થઈ ગયો. થઈ ગયું. તમને નથી થયું, શુદ્ધાત્માને જાણવા મળ્યું કે ગીતાબેને ફટોફટ બધું કામ પતાવી દીધું, થોડું રહી બરોબર. ગયું એ બી જાણ્યું. હા હા બરોબર. હાજી હા હાજી સાહેબ. ચાલો જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ મહેશાનંદજી સાહેબ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન, સુમિત્રાબેન, હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી, હા આપણે આ વર્લ્ડમાં કોઈની પણ પાસે કશું પણ સ્વતંત્ર કરવાની શક્તિ નથી. હમ તો એક જગ્યાએ એવું વાંચવામાં આવ્યું કે નાનું અમથું જીવડું પણ પોતાની સત્તા લઈને બેઠું છે. તો એ કઈ સત્તા? નાનું જીવડું પણ પોતાની સત્તા લઈને બેઠું છે, તો એની સ્વ બચાવની સત્તા. ના સ્વ બચાવની સત્તા કઈથી હોય? એને બચવું હા હોય તો એટલે નથી બચાતું ને. એટલે આવું વાક્ય વાંચવામાં આવ્યું. હા તેનો રેફરન્સ કોન્ટેક્ટ શું એને લિંક હોય ને હા, એટલું એ સૂત્ર વાક્ય જ છે. વાંચીને. સૂત્ર જ ના છે, ના સૂત્ર. હા તો હા કાઢો ને. નાનું જીવ પણ પોતાની સત્તા લઈને બેઠું છે. હા એટલે સ્વ બચાવની નથી લઈ બે. હા તો એ કઈ સત્તા? હા એ સત્તા એટલે એનો છે ને હું જીવું છું, હું છું, એનો દરેકનો પોતાનો અહંકાર રૂપી પોતાની હોય ને એનું એક્ઝિસ્ટન્સ. એનું પણ જીવા એ નાનામાં નાનો જીવ છે પણ એનું એક્ઝિસ્ટન્સ તો છે ને હું છું. હા એ ખરું. અજ્ઞાન એ સત્તા બસ હું છું એટલું એની માન્યતા છે હું છું. પણ સ્વ માન્યતા. બચાવની સત્તા મનુષ્યને નથી તો એને કઈથી આવે? એને બરાબર. ખબર નથી. એટલે આ રીતે પોતાનું એક્ઝિસ્ટન્સ પોતે છે હું પણાનું એને આપણને કેવું ભાન છે એવું એની રીતે એનું એક્ઝિસ્ટન્સ એને સ્વ બચાવ ના કહેવાય. એ આખું સેન્ટેન્સ હોય તો સમજાવાય તમને. ના એટલે આવું આટલું જ સેન્ટન્સ છે. નાનું હા જીવડું પણ પોતાની સત્તા લઈને બેઠું છે. હા એટલે સત્તા એટલે હું પણાની કે હું જીવું છું કે હું એક્ઝિસ્ટન્સ મારું છે એને ભાન છે. બરાબર. એ સત્તા પોતાનું અસ્તિત્વની સત્તા. અસ્તિત્વ બરાબર. છે, વસ્તુત્વ છે, અંદર ભગવાન બી છે પણ એનો અનુભવ નથી. બરાબર. એ સ્વસત્તા જે પોતે બરાબર. અંદર પરમાત્મા બેઠા છે. દરેક જીવાત્મામાં પરમાત્મા બેઠા છે. બરાબર. એનું ભાન નથી એ જુદી વસ્તુ છે. પણ એ સત્તા પરમાત્માની સત્તા છે દરેક જીવ માત્રમાં. હા હું છું એમ. પછી હા હું છું. પણ હું અહંકાર. કોણ છું એને ભાન નથી. અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ ના કહ્યું? 3 વસ્તુ છે. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વ બરાબર. અને પૂર્ણત્વનું ભાન નથી. એ રેફરન્સ નથી. એ વચ્ચે એનું બરાબર. અસ્તિત્વનું ભાન છે. એવા કહે છે બરાબર. હું છું પણ શું છું? જે હોય તે ઝાડ પાન છું કે પશુ પંખી છું કે જીવ છું. આપણે માનીએ છીએ એનું અસ્તિત્વ છે હા તો અને અંદર ભગવાને છે એવું બી માનીએ છીએ. એ રીતે લીધું છે. હા હા બરાબર છે. એની બરાબર. સત્તા નથી. મહેશાનંદજી, હા બોલીએ. હવે એક બીજું એક સૂત્ર છે આના સંબંધમાં. દરેકની વ્યવહાર સત્તા માન્ય રાખી મહી બેસેલા સર્વસત્તાધીશ ભગવાનને ઓળખી લેવાના છે. અચ્છા ફરી બોલો. દરેકની વ્યવહાર સત્તાને માન્ય રાખી માન્ય રાખીએ વ્યવહાર મહી બેસેલા સર્વસત્તાધીશ ભગવાનને ઓળખી લેવાના છે. લઘુત્તમ થવાની આ ચાવી છે. લઘુત્તમ હા થવાની ચાવી છે. છે એ એ બી બહુ સૂત્ર. ફાઇન છે. એટલે પછી દાખલો આપતા એમ કીધેલું
કીડીનો રસ્તો રોકી જુઓ તો કેવો એટેક કરે છે, વીંછીનો રસ્તો રોકી જુઓ તો તમને કેવો એટેક કરે છે. બરાબર. કદાચ આમાં કઈક થોડી લાઈટ પડે તો ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો ને. નહીં રે દરેક સુમિત્રાબેન, હા, સુમિત્રાબેન જે ખ્યાલ આવ્યો સત્તા છે તમને? ને, બધા સત્તા વાળા છે, નાનામાં નાનું જીવડું પણ સત્તા વાળું છે, તે આ રીતે હા, એ આ રીતે. એની હા, વ્યવહાર સત્તા છે. કોઈની વ્યવહાર સત્તાને હા, આપણાથી ચેલેન્જ ના કરાય, ના થાય. ચેલેન્જ ના થાય. એટલે એની વ્યવહાર સત્તાને માન્ય રાખી મહી બેસેલા સર્વ સત્તાધીશ ભગવાનને ઓળખી લેવાના છે. હા, એટલે એની બહારની તો એ તો સત્તા તો ખરી જ ને અનંત પૂતગલની. એટલે તમે છેડી જુઓ તો ખબર પડે એમ કે. હા, એ તો બરાબર છે. અને ના ચીટીએ તોય રસ્તામાં જતું કૂતરું આપણી ઉપર તરાપ મારે છે. એટલે એ સમજી લેવાનું. સ્કૂટી લઈને જતી હતી ને કૂતરું આ પાછળ પડ્યું હતું. એટલે એની સત્તા તો ખબર પડી આવી. હા, એટલે એની વ્યવહાર સત્તા છે. પરમાત્મા શુદ્ધાત્મા જોઈએ પણ તોય પેલું આપણી ઉપર આવે જ નથી કશું કરતા તો પણ. બીજું આ અહંકારનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે એમ એ સમજવું હતું. અચ્છા, બરાબર. અહંકારનું સ્વરૂપ આને લિંકમાં જ છે. જુઓ, પોતાને શું છે, હું સમજવું અઘરું પડે એમ. હા, દાદાએ આપણને સમજાયું ને, હા, પોતે એ છે અહંકાર નહીં તો છતાં, પોતે સુમિત્રાબેન છે નહીં છતાં માનીએ છે કે હું સુમિત્રાબેન છું, હું એનો કરતા છું. એ રોંગ બિલીફ વાળો જે મોટો મોટો અહંકાર પોતે નથી ને છતાં માને, એને દાદા ભગવાને અહંકાર કીધો. તેનું તો બહુ હું ને મોટું મારું સ્વરૂપ તો છે. કાઢી દરેક, નાખ્યું. હા, હા, એ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને, હું ને મારાપણાનો. ને અજ્ઞાન દશામાં દરઅસલ હતો, હવે મળજાલ અહંકાર રહ્યો. હા, મળદાલ ને રહ્યો. દરેકને પોતાના અહંકારનું રક્ષણ, કે હું છું, એ અહંકાર નથી. આ ઠેસ પહોંચ્યો એને અહંકારને, આ કીડીને રસ્તો રોક્યો તો એના અહંકારને ઠેસ પહોંચ્યો ને, કે વીછીને આમ તો જોઈ લો શું થાય છે. એટલે એમને બહુ દરેકને પોતાનું જીવન જ દાદા કહ્યું અહંકાર છે. પોતાનું અજ્ઞાન દશામાં બરાબર. પોતાનું જીવન એ પોતાનું અહંકાર છે. એટલે મને કશું ના થવું જોઈએ, મને કોઈ અડચણ ના આવવી પડે આવે. એટલે આ બધું એ કરવા માંગે છે. એટલે આ મળદાલ અહંકાર પણ માથું ઉચકે છે ને. હા, બહુ 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 માથું ઉચકે. એટલે દાદા કે છે, ખરું જેવા ભાવે ને ભારેલો, જેવા ભાવે ને ભારે, એવું આવશે લેણું યા દેણું. બરાબર. હા, કેવો ભરેલો છે, ભારે કેટલો ભરેલો છે ને ભાવથી કેટલો ભરેલો છે. ભારે ને ભાવે. ડિસ્ચાર્જ અહંકાર એ પણ અહંકાર તો ખરો જ ને, માથું ઉચકે તે. હા, પણ એ કેવો મળદાલ, નવા કર્મ બંધાય નહીં એવો, નવા કર્મ ના બાંધે એવો મળદાલ. જીવતા જેવો લાગે, આ સાપ અડધું મોં થઈ ગયો હોય. અસર થાય એટલે કેવું કે નવા કર્મ ના બંધાય એ અસર થાય. બાકી બીજી બધી તમને બધું, કે મળદાલ સાપ હોય, અસર ના થાય તમને? ના થાય ને. જીવતા જેવો થાય. થાય એટલે જ કઉ છું કે અહંકાર નું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે એમ. હા, એટલે આપણને દાદા ભગવાનની કૃપાથી એ જીવતા અહંકારને મળદાલ કર્યો. આ એનું સ્વરૂપ. એટલે માથું ના ઉચકે એવી જાગૃતિ રાખવાની. હા, એટલે ચેતવાનું છે. આ ડિસ્ચાર્જ અહંકાર જે કે છે દાદા ભગવાન, એ આપણે બોલવાનો નથી, પણ આપણે ચેતીને રહેવાનું. ડિસ્ચાર્જ અહંકાર ક્યારે ગોતું ખવડાવી દે એ કશું કહેવાય નહીં. ક્યારે ઊંધા પાટે લઈ જાય આ ગાડી સુમિત્રાબેનની, એટલે કોઈ વિશ્વાસ રાખવા જેવો નથી આમ. એટલે આ મળદાલ અહંકાર એવો છે, નવા કર્મ નથી બંધાતા, પણ એ છે એ કઈ ગોથા ખવડાવી દે. અંદર ઊભું થાય ને એટલે મને હવે કશું નડતું નથી, અડતું નથી, પામી ગયો છું, નિરંતરમાં દાદામાં રહું છું, અને મને હવે કશું અડતું નથી. ગમે તે 5 આજ્ઞામાં જ રહું છું એવું બતાવે.
હા ના રહેતા હોય તો બતાવે. હા અવરું અવરું હા આવડું અવળું 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 બતાવે ને એ હવે ડિસ્ચાર્જ અહંકાર ને બધું અવળું જ બતાવે ને પ્રજ્ઞા સવડું બતાવે. બરાબર હા એટલે ચેતવાનું છે ડિસ્ચાર્જ અહંકાર. બરાબર સુમિત્રાબેન. બરાબર સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કીર્તિબેન. અનમ્યુટ કરો. ઓકે ઓકે. जय सच्चिदानंद महेशानंद जी, जय सच्चिदानंद दीपकानंद जी, सच्चिदानंद। रजनीकांत जय भाई, सच्चिदानंद। जय सच्चिदानंद। आप सीडी नंबर 20 पद नंबर 0 एडी एमा छे पद जय सच्चिदानंद भीषण रात्रि। एमा बे त्रण क्वेश्चन छे। पहला पहलो क्वेश्चन छे तरता मुक्या तपोबळ ने योग बळ कल्याणी पंथक विधाता रे अमर छे क्रियावंत विसाणा। आगळ पछी बीजा एक बे क्वेश्चन छे केवल चारित्र निबंध द्वैता द्वैत। व्हाट इज द्वैता द्वैत नो मीनिंग? अने आगळ सेंटेन्स पूરું करूं છું। निर्वाणी गाणा सुनाया रे शाश्वत प्रभातिया गाया। એટલે તમ પદ નીકળે તો સારું। તો આ ક્વેશ્ચન છે। બરાબર છે પદ મૂકશે હમણાં। टाइटल છે जय सच्चिदानंद भीषण रात्रि। ભીષણ રાત્રિ ગોરંધારી ભીષણ રાત્રિ। તરતા મુક્યા તપોબળ ને योग बळ कल्याणी पंथक विधाता रे अमर छे क्रियावंत विसाणा। આયુ આયુ राइट। ભીષણ રાત્રિ ને ઘોર અંધારે આત્મદીપ ઓળખાયા રે અંધારા યુગોના ઉલવાયા રે। बराबर। એટલે આ ભીષણ રાત્રિ ખ્યાલ આવ્યો કે કહું? हाँ એટલે હજુ हाँ એમાં हाँ जरूर कयो। ભીષણ રાત્રિ અને આગળ આગળ પછી આવે છે તરતા હા મુક્ય વારાફરતી લઈએ તપોબળ। વારાફરતી લઈએ। ભીષણ રાત્રિ ને ઘોર અંધારે એટલે हाँ આ અજ્ઞાન જે એવું હતું આપણું રાત્રિ ભીષણ ભીષણ એટલે શું ઘોર આમ જબરજસ્ત રાત્રિનો એટલો અંધારાનો ભાગ રાત્રે 2 વાગ્યા હોય ને 2:30 વાગ્યા હોય રાત એવો એવી અંધારાની રાત ઘોર અંધારું અમાસનું કેવું હોય છે એટલે કે અજ્ઞાન એટલું બધું અજ્ઞાન હતું આપણી અંદર તો આત્મદીપ ઓળખાયા રે અંધારા યુગોના ઓલવાયા। કેટલા અવતારનું આપણું અંધારું એ આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે આત્મદીપ એટલે હું કોણ છું એ આત્મનો દીવો એટલે હું પોતાના સ્વરૂપનું ભાન થયું તો કેટલા અવતારોના અંધારા યુગોના ઓલવાયા એટલે અંધારું સંપૂર્ણ જતું રહ્યું। ગમે તેટલું અંધારું હોય દાદા પાસે આપણને આવું જ્ઞાન મળ્યું અક્રમ વિજ્ઞાન મળ્યું હું કોણ છું એનું ભાન થયું એ પ્રકાશ પ્રકાશ થાય તો અંધારું ઉલચવું પડે આપણે ના એની જાતે જ અજવાળું આજે તો ટ્યુબલાઇટ નો કે આ ઉલેચાય એના જેવું એવું કહેવાય। પછી આગળ તમારું કયું છે બીજું? હવે ક્યાં આવે છે ખબર નથી પણ તરતા મુક્યા તપોબળ ને योग बळ આગળ છે કાઢે છે। હા તરતા મુક્યા તપોબળ અને યોગ બળ કલ્યાણી પંથક વિધાતા રે અમર છે ક્રિયાવંત વિજ્ઞાન। એટલે આપણને છે ને તરતા મૂક્યા તપોબળ અને યોગ બળમાં આપણને હવે આપણને આ બધા સંજોગો આવશે તપના આવશે યોગ બળ આત્મનું જે દાદા ભગવાનનું આ જ્ઞાન છે એ બધા તપ અને યોગ આત્મયોગ યોગ બળ એટલે આત્મયોગ આપણે શબ્દ વાપરવાનો અને તપોબળ એટલે આ જ્ઞાન હા આત્મયોગ આપણને આત્મા પ્રાપ્ત થયો એમાં નિરંતર રહીએ એ આત્મ યોગ બળ આપણું કયું યોગ બળ હું શુદ્ધાત્મા છું જે જ્ઞાન પ્રાપ્ત થયું એ યોગ બળ રીતે અને આ જ્ઞાનથી તપોબળ અને યોગ બળ બંને
તરતા મૂક્યા એટલે આપણને પ્રાપ્ત થયા, એમાં આપણે રહેવાનું છે. તરતા રહેવાનું, ડૂબી નથી જવાનું. તપોબળ એટલે એમાં જીવનમાં જે ડિફિકલ્ટ, હા એ તપ આવે ને. આ તો તપોબળ અને યોગોબળ કલ્યાણી પંથક વિધાતા રહે. દાદા ભગવાનનું આ તપ એટલે કે આપણને પેલું નહીં. તપ એટલે આનંદ, બહુ જ સુખ લાગે. ગમે તેવા સંજોગો આવે ને એ આપણને તપાવે. તપ એટલે આપણે એવું માનીએ છીએ, હા એ વિપરીત સંજોગો આવે તે વખતે આપણે તપોબળ પ્રાપ્ત થાય, યોગ બળ અને તપોબળ. તો આપણને યોગ આત્માનો યોગ મળ્યો છે, હું શુદ્ધાત્મા છું. અને આ તપ કરી લેવાનું. તપ કરવાનું એટલે બળવાનું નહીં, તપવાનું નહીં. જ્ઞાનના ઉપયોગ, જ્ઞાનને એપ્લાય કરવાનું, એ તપ કહ્યું. હવે જ્ઞાનને એપ્લાય કરવામાં આનંદ થાય કે દુઃખ થાય? નહીં, હા ત્યારે ખબર પડે અને આનંદ થાય. આ જ્ઞાનના આવા ઓબ્સ્ટેકલ સંજોગો, પ્રતિકૂળ સંજોગો આવે તો તમે તપોબળ વાપરો, તપનો યોગ વાપરો કે આત્માનો યોગ વાપરો. આ આત્મા એટલે શુદ્ધાત્માના જ્ઞાન આપણે વાપરીએ, 5 આજ્ઞા વાપરીએ, દાદાના કયા પ્રમાણે આ તપ કરી લઈએ. તપ એટલે નો રિએક્શન, એક્શન રિએક્શન કશું જ નહીં. હું શુદ્ધાત્મા છું. કોને થાય છે? કે ફાઇલ નંબર 1 ને થાય છે. એ તપ કહેવાય. હવે આવું છૂટું પાડો, ગમે તેવું થયું, નોય મારું, એ તપોબળ. તપનો પાયો જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ કહ્યું ને, 4 પાયા. એમાં તપનો પાયો કાચો બહુ પડે છે આપણે. એટલે તપોબળ આપણું દાદા ભગવાનનું કેવું તપોબળ હતું, યોગ બળ કેવું હતું, એ લઈને આયા. એ જ આપણને તપોબળ અને યોગ બળ શીખવાડ્યું છે. એટલી 5 આજ્ઞામાં આપણે પાકા થઈએ, એટલું આત્મામાં દશામાં પાકા થયા કે યોગ બળ આપણું જોરદાર થાય. જેટલું તપ કરી લઈએ, એ તપ એટલે આપણે બળવાનું નથી, તપવાનું નથી, દુઃખ જેવું નહીં. બહુ આનંદ થાય, બહુ સુખ થાય. એટલે તરતા મૂક્યા. તરતા મૂક્યા એટલે આપણને હાથમાં આપી દીધા. એનાથી તરી જઈશું, ડૂબી ના જવાય. આપણે તરતા મૂક્યા દાદા. એ ત્યાં તપોબળ ને યોગોબળથી આપણે કલ્યાણી પંથ ને આગળ બધા તરતા રહીશું ને. તારણહાર મળ્યા છે આપણને દાદા ભગવાન. એ તારણહાર ને આપણને તરતા મૂકી શકે. બાકી તો તારણહાર ના હોય તે ડૂબી જવાય. એટલે ક્યારે ડૂબવાના નથી. એટલે આપણને આ તપોબળ યોગબળમાં તરતા મૂક્યા છે કે એમાં તરીને પાર ઉતરી જવાનું. પેલે પાર સંસાર ભવના પેલે પાર તરતા તરતા તપોબળ ને યોગોબળથી નીકળી જવાનું, કેમ કહેવા માંગે છે. બરાબર. પછી આગળ હા, આગળ ક્વિકલી જો ટાઈમ હોય તો પૂછું તું. અચ્છા, બોલ્યા છતાંય ઓળખ્યા નહીં, પછી માથા ફોડીને રોષે, ધોળે દાડે પછડાટો ખાઈને વિચર્યા તે સ્થાનો જે ખૂંદશે. એટલે કે છે ને, બોલ્યા છતાં પણ ઓળખ્યા નહીં. એટલે દાદા કે છે ને કે આ રીતે અમે જાતે બોલ્યા 14 લોકના નાથ, 24 અંકનું ભેડું સ્વરૂપ પ્રગટ થયું છે. કામ કાઢી લો, કામ કાઢી લો, છતાં લોકોએ ઓળખ્યા નહીં. એ હીરાને ની પરખ ના થઈ. આપણને હીરાને આપણે ઓળખી ના શક્યા. બહુ કીધું દાદા ભગવાને કે આ ચરણમાં મોક્ષ છે, આ છોડશો નહીં, દેહધારી પરમાત્મા છે, દર્શન માત્રથી કલ્યાણ થશે. આવા દાદા ભગવાન જો મને મળ્યા હોત તો હું છોડત નહીં કે છે. તમે મને છોડીને જાઓ છો. ને પછી માથા પટકવાથી ન મિલશે જામ. કવિરાજે બી કીધું, દાદા ભગવાન પણ કીધું કે પછી કશું વળશે નહીં. અત્યારે જીવતા છે તો કામ કાઢી લો, હીરાને ઓળખો. અમે જાતે કહીએ છે, કોઈ દાડો ભગવાન જાતે બોલ્યા નથી. બરાબર. તો આ જાતે બોલ્યા છતાંય ઓળખ્યા નહીં. એટલે જાતે બોલ્યા એટલે બોલ્યા. 14 લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે, કામ કાઢી લો, કામ કાઢી લો, એવું કોઈ બોલ્યું નથી. બધી રીતે બોલ્યા છે. 24 અંગનું ભેડું સ્વરૂપ છે. અંદર દાદા ભગવાન 14 લોકના નાથ પ્રગટ થઈ ગયા છે.
આવું જાતે બોલે છે, કોઈ જાતે બોલે નહીં અમે ભગવાન થયા અંદર પ્રગટ થયા છે ને. હા. બે જ માણસ બોલે, હમ. એક ખોટો હોય એ બોલે અને સાચો હોય તે જ બોલે, એક મેન્ટલ બરાબર. હોય તો જ બોલે કે છે. હા. એટલે કે છે જાતે બોલવું પડ્યું. હીરાને ની પરખ નથી. હમ. તો હીરાએ જાતે બોલવું પડ્યું હું 5 કરોડ નો છું કે 10 કરોડ નો છું હીરો. આવું સમજાવતા હતા. હીરાનો દાખલો આપ ડાયમંડ નો. ડાયમંડ હમ. કોઈ દાડો જાતે બોલે? ના ના, ઝળકે 5 એમની કરોડ marriage 10 છે. હા, તે હીરાને ઓળખાય નહીં. એટલે કે દાદા ભગવાન કે છે આ હીરો અંદર દાદા ભગવાન એક જાતે બોલવું પડ્યું કે આ એમ પટેલ રૂપી મંદિરમાં ડાયમંડ રૂપી હીરો એની કિંમત જ ના થાય એવો 14 લોકનો નાથ અંદર પ્રગટ થઈ ગયો. જાતે બોલવું પડ્યું. અને પછી કે છે બોલ્યા છતાંય લોકો ઓળખ્યા નહીં એમને. એ તો ભાદરણના હતા, અમારી જોડે બેસતા હતા, ઉઠતા હતા, રમતા હતા, અમારી મામાની પોળમાં બાજુમાં રહે છે, કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા હતા, પણ ઓળખાણ ના પડી. આ 14 લોકના નાથ છે, 24 સીતરનું વેળું સ્વરૂપ છે. પછી માથા ફૂટીને રોશે, પછી રોડશે પછી રડશે. કે બરાબર. ભાઈ અમે રહી ગયા એવું કહેવા માંગે છે. બરાબર. પછી આગળ ક્વિકલી ભવ્ય પુરુષના ઉત્તમ નિમિત્તો તો સંજોગ હોય સંજોગ હોય અજોડ. એટલે એમાં આ નિમિત્તો કે છે એ શું કહેવા માંગે છે દાદાજી અહીંયા? એટલે પોતે જ ભવ્ય કહેતા પુરુષના હતા ઉત્તમ નિમિત્તો. નિમિત્ત એટલે પોતે નતા કેતા અમે નિમિત્ત છે. એટલે આ અમે આ જગત કલ્યાણ કરવાના નિમિત્ત છે, અમે એવું લઈને આવ્યા છે. એટલે બહુ જ ઉત્તમ નિમિત્ત ભવ્ય પુરુષ. આ ભવ્ય પુરુષ કહેવાય એમ પટેલ રૂપી મંદિર છે. એટલે અત્યારે દાદાની વાણી સાંભળીએ, દાદાના પદ સાંભળીએ આ રીતના. સો આ પદ સાંભળ્યું એ મારા માટે નિમિત્ત થયું કહેવાય. આપ બોલો છો એટલે બધું નિમિત્ત. અમે બોલીએ એ નિમિત્ત, તમે પદ સાંભળો નિમિત્ત, આ બધા ભવ્ય નિમિત્તો. આ નિમિત્ત. હા, આવા નિમિત્તો ભેગા જ ના થાય. ઓકે. હા, અને છેલ્લું છે કેવળ ચારિત્ર. ઓલ ધ વે ઓન ધ બોટમ કેવળ ચારિત્ર નિબંધ દ્વૈતાદ્વૈત. વોટ ઇઝ દ્વૈતાદ્વૈત મીનિંગ? હા, દ્વૈતાદ્વૈત એટલે શું છે? અંદર જે ભગવાન પ્રગટ થયા એ અદ્વૈત કહેવાય. દ્વૈત એટલે એમ હા, એ તો સમજ પાડું છું. લોકો અંદર ભગવાન પ્રગટ થાય એ અદ્વૈત કહેવાય, અને બહાર પણ એમના સંપૂર્ણપણે એમ પટેલમાં આખા ચારિત્રમાં આવે એ દ્વૈત કહેવાય. એટલે દ્વૈત ને અદ્વૈત એટલે આ દ્વૈતાદ્વૈત કહેવાય કે એમ પટેલ જે આપણને દેખાય છે આપણા માટે એ ભગવાન છે, પણ ખરેખર ભગવાન જે અંદર પ્રગટ થયા છે 14 લોકના નાથ એ અદ્વૈત કહેવાય. જે દેખાય નહીં એને અદ્વૈત કહેવાય, ને બહાર દેખાય છે ને એને દ્વૈત કહેવાય. એટલે દ્વૈતાદ્વૈત એટલે બંને ગુણો. બહાર પણ એવા ભગવાન જેવા તમને દેખાય, અંદર તો ભગવાન પ્રગટ થઈ ગયા છે, બહાર થવા જોઈએ ને, બહાર ગુણો આવવા જોઈએ ને. બરાબર. એટલે દાદા ભગવાન દ્વૈતાદ્વૈત અમે જ છે. બીજા બોલે અદ્વૈત બોલે ખરા, બહાર એને ગુણો ના આવે. એટલે બહાર અમે સંસારમાં બધા કોઈ આંગળી ચીધે નહીં. અદ્વૈત અને બંને ગુણો છે કે છે. અમે બહાર પણ અમારા એવા ચોખ્ખાપણાના ગુણો છે, કોઈ આંગળી ના એ અદ્વૈત છે. કોઈ અદ્વૈત થયા હોય, કોઈ દ્વૈત થયા હોય, પણ દ્વૈતાદ્વૈત બંને ગુણો પ્રગટ ના થાય. હા, વ્યવહારમાં બધા કાચા હોય. આમાં એવું લખ્યું છે કેવળ ચારિત્ર. આપ બોલ્યા ને એ પ્રમાણે કેવળ ચારિત્ર નિબંધ દ્વૈતાદ્વૈત. અને નિર્વાણી ગાના સુણાયા રે. નિર્વાણી ગાના સુણાયા. અને શાશ્વત પ્રભાતિયા ગાયા. એટલે પ્રભાતિયા એટલે આ ભજન આપણે આ બધા કવિરાજના પદો જે કહીએ ને શાશ્વત એટલે કાયમ, એની પરમેનન્ટ. શાશ્વત એટલે કાયમનું. આ ગાણું ગાવા છે, આ દાદા ભગવાનનું ઐશ્વર્ય જે પ્રગટ થયું એ શાશ્વત ગણાય. એ લાખો યુગો સુધી એના ગાણા ગવાશે કે છે. એવા કે છે આ ભૂલી નહીં જાય લોકો, એના ગાણા ગવાશે. કવિરાજના પદો પણ શાશ્વત કહેવાય, દાદાની વાણી પણ શાશ્વત કહેવાય.
એટલે આ બધું ગાણા ગવાશે કે છે યુગોના યુગો સુધી લોકો એના ગાણા ગાશે લોકો બહુ આ સરસ. રીતે. બહુ સરસ. હા, બહુ બરાબર. સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજા પૂજા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, પ્રશ્ન સ્વરૂપની માત્ર શ્રદ્ધા બેસે તો જગતમાં કોઈ જગ્યાએ ડર લાગે જ નહીં, ભય જતો રહે. ભય જતો જ રહે. હા, સ્વરૂપનું આપણને પ્રાપ્ત થયું ને એટલે જ્યાં સુધી ડર ક્યારે લાગે કે સ્વરૂપનું પોતે માને કે હું મારે જીવવું છે ને મારે મરવાનું છે, મારે દુઃખ આવવાનું છે કે મારે દુઃખ જતું રહેવાનું છે, મારે ચિંતા થવાની છે કે આ સંજોગોમાં મારે હારી જવાશે. કે આ જ્યાં સુધી સ્વરૂપનું ભાન થાય ત્યારે તારે એ આ બધામાંથી બહાર નીકળી ગયા. કોને થાય છે? મને નથી થતું. થનાર ભાગને પોતે જાણે છે. એટલે મોટું મોટું મરણનો પણ ભય જતો રહે છે. મરણનો ભય ક્યાં સુધી લાગે કે મારે જીવવાનું છે ને મારે મરવાનું છે. આ તો એક્ઝામ્પલ આપું છું. જ્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે એને મરવાનું નથી અને જીવવાનું બી નથી. એ શુદ્ધાત્મા પરમેનન્ટ છે. એટલે કે છે કે મરણનો પણ ભય જતો રહે છે. તો પછી બીજો ભય કયો રહે? મારે સુખ કે દુઃખ મને ભોગવવાનું છે એ મારે નથી. એ ફાઇલ નંબર 1 ને છે. સુખ પણ આવશે ને સુખ પછી દુઃખ પણ આવશે. એ બેનાથી હું પર એવો શુદ્ધાત્મા છું. એને સુખ દુઃખ જે આવે છે એને હું જાણનારો છું, વેદનારો નથી. જે વેદનારા ભાગને પોતે જાણનારા છે. વેદે છે મન વચન કાયા, કે દુઃખ આવે છે મન વચન કાયાને. એ જે છૂટું પડી ગયું ને તો એટલે આ ભય જતો રહ્યો એવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? हाँ કઈ પૂછવું છે આના કનેક્શનમાં? हाँ, भय तो लगता ही है कोई कोई बात से. हाँ, तो जो भय लगता है ने, जिसको भय लगता है वो अपना स्वरूप नहीं है ज्ञान के बाद. वो कहना चाहते हैं भाई जब तक लगता है, कब तक लगता है भाई कि मैं शरीर हूं, मुझे होने वाला है दुख, मुझे परिस्थिति की चिंता है, मुझे ये है. मगर अभी तो मैं दरअसल में मैं शुद्धात्मा में आ गया और बाहर का भाग व्यवस्थित के ताबे है. ऐसा नहीं बताया ज्ञान में. संयोग हाँ. आधीन है तो व्यवस्थित का जो संयोग आएगा वो शुद्धात्मा को आएगा कि मन वचन काया से उसको मन व्यवस्थित वचन का का. संयोग आए. हाँ, तो मुझे जो मैं શુદ્ધાત્મા બન ગયા, મને કશું અડતું નથી નડતું નથી. એ બધું જે આવશે એના કર્મના હિસાબે તો કર્મના ફળ તો એ તમારે મન વચન કાયાને એ વેદનીય કર્મ આવે. सुख वेदनीय के दुख वेदनीय दोनों उसको आएगा. मैं शुद्धात्मा उसको देखने वाला जानने वाला. बराबर है? हाँ. और कुछ समझना है उसमें ज्यादा? हाँ, समझाओ. हाँ तो बोलो, पूछो ना, और क्या समझने का है? वो भय निकल गया कि नहीं? ऐसे रखते हैं तो भी लगता है कभी कभी तो. हाँ, पर लगने वाला भय लगने वाला हम नहीं है. फाइल नंबर 1 को भय लगता है तो इसलिए फाइल नंबर 1 को बोलना है, बात करना है हाँ. कि ये व्यवस्थित के बाहर कुछ होने वाला नहीं. भय क्यों रखते? आप अपना काम करते जाओ, हाँ. डर मत रखो. जो भी आएगा व्यवस्थित के बाहर कुछ नहीं आने वाला है. तेरा कुछ बिगड़ने वाला नहीं. तेरी गलती है तो भुगतना पड़ेगा. अगर गलती नहीं है तेरे तो कोई भगवान भी तेरा नाम देने वाला नहीं. व्यक्ति तो नहीं, भगवान भी नाम नहीं देने वाला. तेरी भूल है तो भूल आपको पकड़ेगी एक दिन. अगर भूल नहीं है तो डर रखने की कोई जरूरत नहीं है. ऐसा फाइल नंबर 1 से बातचीत करने का. मैं क्या बोलता हूँ, हाँ. काय का भय तेरा? कि चोरी किया तो भय लगेगा ना. कुछ गलत किया, किसी को गाली दिया, किसी को दुख दिया, किसी को अहम को ठेस पहुंची, कठोर वाणी, तंतिल वाणी, जो भी कुछ हुआ तो अपने
गलती का भय जरूर लगेगा, समझ में आया? हाँ पर किसको भय लगेगा? फाइल नंबर 1 को। फिर फाइल नंबर 1 से बातचीत करके, दादा से प्रार्थना करके भय निकल जाता है। बराबर? हाँ। ओके। एक हाँ और तो हाँ बोलो। समकित થી વિતરાગ વિજ્ઞાન शुरू થાય છે। समकित यानी क्या? समकित यानी कि सम्यक दृष्टि। पहले मिथ्या दृष्टि थी, मैं ही देहधारी हूँ, मैं ही करता हूँ, वो मिथ्या गलत दृष्टि थी। और समकित यानी कि सौड़ी दृष्टि, कि मैं हकीकत में कौन हूँ, उसका पहचान हुआ, अनुभव हुआ। सौड़ी दृष्टि गुजराती में उसको बोलते हैं। और वो गलत दृष्टि, मिथ्या दृष्टि यानी कि रॉन्ग, ये राइट बिलीफ। वो रॉन्ग और राइट बिलीफ। राइट बिलीफ प्राप्त होती है, मैं हकीकत में देहधारी हूँ कि शुद्ध चेतन आत्मा हूँ। पहला वो रॉन्ग दृष्टि थी, मैं ही देहधारी हूँ, मैं शरीर वही मैं हूँ। अभी शरीर मैं नहीं हूँ, शरीर मेरा पड़ोसी है, नेबर है। वो दृष्टि प्राप्त हुई, उसको समकित बोलते हैं। सम्यक दृष्टि, सौड़ी दृष्टि, राइट बिलीफ। बराबर? हाँ और क्या? बस जय सच्चिदानंद। बस ओके, जय सच्चिदानंद। ઓકે જય સચ્ચિદાનંદ કે દીપકાનંદજી આપણો ટાઈમ થઈ ગયો છે હવે। જય સચ્ચિદાનંદ। આજથી આપણે ક્રોધ ઉપર આપણા ડિસ્ચાર્જ પરિણામોને જોવાનું એ પુરુષાર્થ ગોઠવ્યો છે। આખા દિવસ દરમિયાન એમાં જ રહેવાનું છે કે કયા કયા સંજોગો કેવી રીતે આપણે ઉગ્ર કરાવે છે, એમાં આપણે સારી રીતે એને જોવાનું, એ જોવાનો પુરુષાર્થ, અને જોઈને પછી એ અમલ ન બજાવે એટલે એનું વિપરીત કામ ન કરે। કારણ કે કચ્છા એને તે ક્રોધ એટલે તો પોતે બળે ને બીજાને બાળે, એવી રીતે કીધું છે ને દાદાએ। તો આ ક્રોધને કઈ રીતે, કઈ સમજણથી એને સમાવવો કે એને નિયંત્રણ તો ખોટો શબ્દ છે, પણ એને સમાવવું કેવી રીતે એના ડિસ્ચાર્જ પરિણામોને? મહેશાનંદજી हाँ बोलिए, बोलो શું કહો છો? ક્રોધના ડિસ્ચાર્જ પરિણામોને સમાવવા કેવી રીતે? અચ્છા, તો એના આપણે ડિસ્ચાર્જ પરિણામોના એનાલિસિસ કરીએ આપણે કે ભાઈ આ પોતાને નુકસાન થાય છે, બીજાને તો થાય છે, પોતે ડિસ્ટર્બ થાય છે, અને પોતે એ પરિણામોમાં એ એના કારણો જાણી લઈએ થવાના, કે આ શું ફાયદો છે, શું લોસ છે, એ બધું। એટલે એને આપણી જાગૃતિ વધતી રહે એની સામે, ક્રોધ સામે। આમ તો ગુસ્સો કે છે દાદા, કે છે જ્ઞાન પછી ક્રોધ નથી હોતો, પણ આપણે બોલીએ છીએ વ્યવહારમાં, પણ હકીકત તો એ અહંકાર સાથે હોય ને ક્રોધ કે છે, તાંતો હોય। હવે તાંતો નથી એટલે ક્રોધ ના કહેવાય, પણ એ ગુસ્સોને સમાવવા માટે ગુસ્સો થતા પહેલા એવી જાગૃતિ આપણે અંદર રાખીએ કે આપણે એ ઇમોશનલ થવું જ નથી, એવું નક્કીપણું રાખીએ। એ ગુસ્સાના પરિણામ આપણને થતા પહેલા ખબર પડી જોઈએ કે આ તો હું કેવો ગાળો અહંકાર છે, આ ડિસ્ચાર્જ અહંકાર એ કરાવડાવે છે, આ ઇમોશનલપણું ગુસ્સો કરાવે છે। એટલે આની પાછળ આપણે એ સંજોગ આવતા પહેલા આપણે જાગૃતિ રાખીએ કે મારે આ ફાઇલનો સંભાવે એવી રીતે નિકાલ કરવો છે કે હું વિધાઉટ ઇમોશનલ, વિધાઉટ ગુસ્સો કર્યા વગર મનની અંદરથી અને બાહ્યથી, અંદર ઉગ્ર પરિણામ થાય ડિસ્ચાર્જમાં, એ પણ મારે ના જોઈએ। અને બહાર પણ ઇમોશનલ કોઈ આંગળી ચીંધે કે ભાઈ આ મોઢું બગડી ગયું તમારું, અને તમે આ ક્ષમતા ના રહી, બોલી નાખ્યું ગમે તે,
એટલે કે એ પરિણામ આપણને દેખાવા જોઈએ કે આનું પરિણામ કોઈ આપણને આંગળી ચીંધશે કે આ તમે ઇમોશનલ થઈ ગયા, એની જાગૃતિ રાખવાની. ને થયા પછી આપણે એ અનુભવનું જ્ઞાન આપણને એ ધડો લેવાનો. એટલે આ રીતે કરતા કરતા જઈશું તો એનું સમી જશે એવું મને સમજાય છે. જાગૃતિપૂર્વક વ્યવહાર કરીશું આપણે આ બાબતમાં. બરાબર દીપકાનંદ? યસ, બરાબર છે. એટલે આપણા ડિસ્ચાર્જ પરિણામ આપણને ખેંચી ના જાય તો આપણે કેમ ને રેલ નું પાણી કેવું આપણે તાણી જાય શું કે તાણી જાય ને તેવું તાણી ના જાય. અને થયા પછી શું કરવાનું? થયા પછી તો થતી વખતે કેવી રીતની જાગૃતિ રાખવાની એનું જરા કહેશો? થતું હવે થતી વખતે છૂટા પડી જવાનું. પેલા પ્રકૃતિ ખબર પડે કે આ ઇમોશનલ ભાગ આવ્યો જાણવાનું. પેલા ઓહો મહેશભાઈ તમે ઇમોશનલ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા, મોડું બગડી ગયું, વાણી બદલાઈ ગઈ, તો કોને થયું એ છૂટું પાડી દેવાનું પેલા કે ભાઈ આ કયા ભાગને થયું. એ આપણે આપણો જ ફોટો પાડવાનો છે પહેલો. જો ફોટો કેવો પડે કે છે હા આવો પડે કે છે બરાબર મોડું ચડેલો અને હાવ ભાવ બદલાઈ ગયેલા હોય એવો ફોટો પડે. એવો આપણે પ્રકૃતિનો ફોટો પાડવાનો દાદાએ કહ્યું છે. આપણે જયારે આવા ગુસ્સે થઈએ ત્યારે આપણે ફોટો સેલ્ફી થી લઈ લેવાનો. બીજું શું, પેલું સેલ્ફી તો અંદર આપેલું જ છે. દાખલો આપીએ છીએ. સેલ્ફી લે એટલે પછી તો તરત આમ નહીં, એ ફોટો પાડીને આપણે સેવ કરી દેવાનો. સામાયિકમાં જોવાનો આપણે ફોટો. પેલો સ્થૂળ સેલ્ફી ની વાત છે, પણ કમ્પેર કરવા માટે કહીએ ને આપણે સેલ્ફી થી ફોટો લીધો, એવું આપણે અંતસ્કરણમાં પ્રકૃતિનો ફોટો લેવાનો. સેલ્ફી નો લઈએ છીએ નોટ લાઈક કેમેરા. પણ એક્ઝામ્પલ આપવો પડે. સેલ્ફી લઈએ છીએ એવું આપણે સેલ્ફી ફોટો નથી લેતા પ્રકૃતિનો, વિધાઉટ કેમેરા, વિધાઉટ મોબાઈલ. એ જેટલા ફોટા લીધા છે ને આપણે અંદર નોટેડ કર્યા છે ને કે ઓ કયા ભાગ થયો ઇમોશનલ, કેમ થયો, એના આજુબાજુના કારણો આપણે જાણી લઈએ કે આ બાબતમાં એ છંછેડ્યા જાય છે આ મહેશભાઈની પ્રકૃતિ. ફાઇલ નંબર 1. તો એ કઈ બાબતમાં છંછેડે જાય છે, કયા સંજોગોમાં છંછેડે જાય છે, એ આપણને ફોટો લેવાનો, નોટ કરવાનું. પેલા છૂટા પડાય ને પછી ફોટો લેવાનો, અને પછી એ બન્યા પછી ધડો લેવાનો. ધડો એટલે લેસન લેવાનું. એટલે હા, લેસન લેવાનું. એ કાદવમાં સ્લીપ થઈ જાય છે, કપડા બગડ્યા, હવે કેવી રીતે ચાલવાનું એનું લેસન લેવાનું. એ સ્લીપ ના થઈએ એ લેસન કહેવાય, ધડો કહેવાય. હા, 3 પ્રોસેસ થયા આપણા: છૂટું પાડવાનું, ફોટો લેવાનો અને લેસન લેવાનું. અને પછી તો ખરું આપણું દાદા પાસે શક્તિ માગીએ, નિશ્ચય કરીએ, દાદા ભગવાન પ્રતિક્રમણ કરીએ, બધું પછી આવે. બધા નાના મોટા સ્ટેપ કરીને એમાં પસાર થઈએ છીએ. હા, મેઇન 3. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે. મહેશજી ત્રિમંત્ર બોલાવો. આપણે દીપકાજી પ્લીઝ બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ અપાવપણાસણો,
સવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સવેસીમ પડવમ હવૈ મંગલ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ ગુજરાતીમાં. તેમાં આવી રીતે આપણે છૂટાપણાના સામાયિક સાથે આપણી અંતરાત્મા દશાને બરાબર સમજી ક્રોધનું પ્રતિક્રમણ કરીશું. દિવસ દરમિયાન એ જ પુરુષાર્થમાં રહીશું. જય સચ્ચિદાનંદ.